जय हो शंकरा आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह। मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला। तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। શ્રાવણ માસ નિમિત્તે ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા દ્વારા અનોખી શિવ વંદના કરે છે। શ્રાવણ માસ એટલે શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનું પર્વ। આ માસમાં ક્યારેય મંદિરે ન જનારો ભક્ત પણ શિવાલયે જઈને શિવજીની પૂજા અર્ચના કરે છે। ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે। સવાર સાંજ શિવ મંદિરોમાં ભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। ક્યાંક ક્યાંક ભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા માટે ગંગાજળથી જળાભિષેક પણ કરાય છે। ઘણા શિવ મંદિરોમાં પ્રાતઃકાળથી રુદ્રાભિષેક કરવામાં આવે છે। રુદ્રાભિષેકમાં ગંગાજળ, દૂધ, પંચામૃત ચડાવવામાં આવે છે। આ માસ દરમિયાન અખંડ દીવો આ વાત પણ રાખવામાં આવે છે, જે લોકો આદિ વ્યાધિ અને ઉપાધિથી પીડાતા હોય તેમને શિવ પૂજનથી શાંતિ પ્રાપ્ત થાય છે। આ શ્રાવણ માસમાં લોકો આખો મહિનો ઉપવાસ કે એકટાણા પણ કરે છે। આમ શિવજીની જેમ તેમના ભક્તો પણ અનોખા છે। બધા જ માસમાં શ્રાવણ માસનું મહત્વ જ અનોખું છે। સૌરાષ્ટ્રમાં ભક્તિભાવપૂર્વક સદા ભક્તો દ્વારા શિવની આરાધના કરવામાં આવતી હોય છે। ત્યારે જૂનાગઢથી શિવ કન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકાએ માટીના 12 શિવલિંગ બનાવી મહાદેવની સ્થાપના કરી અનોખી શિવ આરાધના કરતા જોવા મળી રહ્યા છે। તેઓના કહેવા પ્રમાણે ભગવાન શિવની લીલા અપાર છે। શિવ એટલે જ કલ્યાણ। આ સૃષ્ટિના પ્રત્યેક જીવના કલ્યાણ માટે સદા તત્પર એવા ભગવાન શિવની લીલાઓનું વર્ણન શિવ પુરાણમાં કરવામાં આવ્યું છે। ભગવાન શિવ નિરંજન અને નિરાકાર છે, છતાં ભક્તોના કલ્યાણ માટે તેઓ મૂર્તિ અને લિંગ સ્વરૂપે આ પૃથ્વી ઉપર નિવાસ કરે છે। તેમની વિવિધ પ્રકારની પૂજાઓ કરવી જોઈએ। શ્રાવણ માસમાં શિવની પૂજાનું મહત્વ રહેલું છે। ભગવાન શિવની લિંગ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે। શિવ સર્વવ્યાપક છે, આમ છતાં ભક્તોની પ્રીતિ માટે તેઓ લિંગ સ્વરૂપે બિરાજે છે। શિવ મહાપુરાણમાં ભગવાન શિવના લિંગનું વર્ણન કરવામાં આવ્યું। આ સમગ્ર જગત લિંગ વિશે રહેલું છે, તેથી તે સર્વલિંગની સંખ્યા વર્ણવી શકાય તેમ નથી। આમ છતાં જે કાંઈ દર્શન દેખાય છે, વર્ણન કરાય છે અને યાદ કરાય છે, આ બધું સ્વરૂપ શિવનું જ છે। શિવ વગર અન્ય કશું છે જ નહીં। જય શ્રી મહાકાલ। શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા। સૌરાષ્ટ્રી ભૂમિ પરથી આપ સભી શિવ ભક્તોને હું જય શ્રી મહાકાલ કહું છું। જય શ્રી સોમનાથ, જય શ્રી ભવનાથ। શ્રાવણ મહિનાનો મહિમા, શ્રી શ્રાવણ મહિનો શ્રી સોમનાથને અતિ વહાલો છે। આ મહિનો ભારત વર્ષમાં, દેશ પ્રદેશમાં અને ગામમાં બહુ જ સારી રીતના ઉમંગ ઉત્સાહ જોડે આની ઉજવણી કરવામાં આવે છે। શ્રાવણ મહિનામાં શિવ પૂજા કેવી રીતના કરવી? તો પહેલા તો ષોડશોપચાર અભિષેક કરવા, બરોબર। એના પછી આપણે એમને ચંદન તિલક, ભસ્મ તિલક કરવું, અક્ષતથી એમનું પૂજન કરવું, બિલપાનથી મહાદેવને વધાવી લેવા અને વરમાલા, હાર બહુ જ સરસ બનાવીને મહાદેવને ચડાવવું જોઈએ। સરસ મજાની ખીર, ફરાળી ખીર અતિ ઉત્તમ છે શ્રાવણ મહિનામાં। ફરાળી ખીર મોરૈયાની બનાવીને મહાદેવને અર્પણ કરવી। મહાદેવને ભોગ લગાડ્યા પછી જ જીમણ કરવું જોઈએ। પહેલા મહાદેવ શિવ શક્તિને તમે જમાડો અને પછી બધા શિવભક્તો સાથે બેસીને પ્રસાદ લો।
સાંજ સમયે તમારે શિવપુરાણનું ગાન કરવું જોઈએ, શ્લોકનું ગાન કરવું જોઈએ અને જીવનમાં ઉતારવું જોઈએ. શિવ શક્તિની ઉપાસના કરનારો શિવ ભક્ત કદી દુઃખને આંગણે જતો નથી, હંમેશા સુખ અને સુકૂનમાં જીવે છે. જે શિવની ભક્તિ કરે છે ને એનો વાળ કોઈ વાંકો કરી નથી શકતો. સૌરાષ્ટ્રના ગામ ગામમાં અનેક શિવાલયમાં અમે ગયા છે, અનેક શિવાલયમાં અમે પૂજા વિધિ જે શિવપુરાણમાં બતાવી છે, શાસ્ત્રો અનુસાર અમે પૂજા વિધિ કરી છે અને મહાદેવને જીવનમાં વધાવ્યા છે અને અમારું જીવન સફળ બનાવ્યું છે. ડૉક્ટર હોવા છતાં બી, એડ્યુકેશન હોવા છતાં બી પહેલાં અમારી માટે અમારા શિવ શક્તિ છે અને એ માર્ગ અમને અમારા સદગુરુ ગિરનારી મહારાજ સાંઈ બાબાએ આપેલો છે. આ માર્ગ પર જે બી ચાલે છે એને જીવનમાં કોઈ સંકટ આવતું નથી. જય શ્રી મહાકાલ.